કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે, ત્યારે આજે બળિયાદેવની હાલત આવી છે। આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા છે? નમસ્કાર મિત્રો, અમદાવાદમાં બાવળા વિસ્તારમાં પડેલા ખૂબ જ વરસાદના કારણે રહેણાંક વિસ્તારમાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો રોષે ભરાણા છે અને તંત્ર સામે અને સરકાર સામે ઘણા બધા સવાલો કર્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી જે સરકારે કરવી જોઈએ અને કરોડો રૂપિયા જે ચોમાસા દરમિયાન ખર્ચવામાં આવે છે એ ખર્ચા પછી પણ તંત્રની આવી બેદરકારીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને સામાન્ય લોકો પરેશાન થાય છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘૂસેલા પાણીના લીધે ફેક્ટરીઓમાં ઘણું બધું નુકસાન થયું છે। ત્યારે આ બધી પરિસ્થિતિને દર્શાવવા આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર કટાક્ષ પણ કરી હતી અને તેમણે શું કહ્યું તે સાંભળીએ। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે, ત્યારે આજે બળિયાદેવની હાલત આવી છે। આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદેવ વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે। બહેનોની પરિસ્થિતિ એ છે કે ગુજરાત ચલાવવા માટે આવી પરિસ્થિતિમાં પણ ઊંચા ટ્રેક્ટરમાં ચડીને પણ એમને અંદર જવું પડે છે અને બહાર આવવું પડે છે। તો આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી છે કે જ્યારે મોટા મોટા પડઘા પાકે છે કે મહિલાઓ માટે અમે આ કરીએ છીએ, મહિલા સશક્તિકરણની વાતો કરે છે, તો આ મહિલાઓ માટે એમને શું વિચાર્યું? 5 દિવસ થઈ ગયા, અહીંયા આટલું ગંદુ પાણી, એમાં કેટલો રોગચાળો ફાટતો હોય। તમે મને જોઈ શકો છો, અડધે સુધી તો પાણી છે, હું ઊભી છું એમાં, તો અંદર જતા તો કેટલું પાણી હશે।